ગુજરાતમાં ડિગ્રી ચોર ગોપાલના અભણની ટોલકીમાં પાયલ સાકરિયા, મારી નાની બેન 10 પાસ, રચના હીરપરા, મારી નાની બેન 7 પાસ, ધર્મેશ ભંડેરી ધોરણ 8 પાસ, દિનેશ કાછડિયા ધોરણ 12 પાસ. હવે એક નવા નામની એન્ટ્રી થયા છે. ગોપાલની એટલે ડિગ્રી ચોર ગોપાલની અભણ ટોલકીમાં એક નવા નામની એન્ટ્રી થયા છે. વોર્ડ નંબર 6 ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભાવેશ ધામેલિયા આ ફક્ત 9 ધોરણ ભણ્યા છે. આજે હું ડિગ્રી ચોર ગોપાલને એ કહેવા માંગુ છું કે તમે જે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબને ધોરણ 8 પાસ કહીને એમના મજાક ઉડાવી રહ્યા હતા, તો આજે તમારા જ જ્યાંથી તમે ચૂંટણી લડી ચૂક્યા છો કતારગામ વોર્ડ નંબર 6 થી આ ભાવેશ ધામેલિયા જે ફક્ત ધોરણ 9 પાસ છે, તમે કેવી રીતે આ 9 પાસ અભણને ટિકિટ આપ્યા છો? શર્મ કરો, શર્મ. ગુજરાતની જનતાને ગુમરાહ કરવાની બંધ કરો. અહીંયા તો તું ધારાસભ્ય બની ગયા છે, પણ ડિગ્રી ચોર ઉપરવાળા સામે તું મોળા નહીં દેખાવી શકે મને લાગે છે, કેમ કે તું ગુજરાતમાં અભણોના ટોલકી તૈયાર કરી રહ્યા છે. ડિગ્રી ચોર ગોપાલ તમારા ગુલામ કુતુબુદ્દીન એબક ભાવેશ ધામેલિયા આ ગરબી ગુજરાતમાં સારા શિક્ષણ વ્યવસ્થા ભાવનગરમાં હોવા છતાં ધોરણ 10 માં નાપાસ થયા છે, એટલે ફક્ત ને ફક્ત ધોરણ 9 પાસ છે. આવી અભણ ટોલકીને લઈને તું સુરતના વિકાસ કર્યા નીકળ્યા છે રે ડિગ્રી ચોર ગોપાલ. હું કતાર ગામની જનતાથી હાથ જોડીને અપીલ કરું છું કે જે દિવસે તમારા પાસે આ ડિગ્રી ચોર ગોપાલ ધોરણ 9 પાસ ભાવેશ ધામેલિયા માટે મત માંગવા આવે, ગોપાલને કાન પકડીને કાન મચોરીને ઉઠક બેઠક કરાવજો અને કહેજો કે અરે ડિગ્રી ચોર, તું હર્ષ સંઘવી સાહેબ માટે ધોરણ 8 પાસ કહીને મજાક ઉડાવતા હતા અને તું પોતે પાયલ સાકરિયા, દિનેશ કાછડિયા, રચના હીરપરા અને ભાવેશ ધામેલિયા જેવા અભણની ટોલકી ઊભા કરી રહ્યા છે. ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમરના પ્રેમભર્યા નમસ્કાર. દોસ્તો, ગુજરાતમાં ડિગ્રી ચોર ગોપાલ એક એવા વ્યક્તિ છે જે પોતાના ગ્રુપમાં દરરોજ અભણ વ્યક્તિઓને સામેલ કરીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ લખાવવા માંગે છે. તમે ધર્મેશ ભંડેરીને જોઈ લો, રચના હીરપરાને જોઈ લો, પાયલ સાકરિયાને જોઈ લો, દિનેશ કાછડિયાને જોઈ લો. હવે એક નવા નામ આવ્યા છે ગોપાલના અભણ ટીમમાં, આ ભાવેશ ધામેલિયા. તો મિત્રો, આજના વિડીયોના શીર્ષક છે કે શું ગોપાલનો ગુલામ જે સુરત વોર્ડ નંબર 6 નો આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે ભાવેશ ધામેલિયા ફક્ત ધોરણ 9 પાસ છે? મિત્રો, હું અહીંયા એક પંચ કહેવા માંગુ છું.
ગુજરાતમાં ડિગ્રી ચોર ગોપાલના અભનની ટોલકીમાં પાયલ સાકરિયા, મારી નાની બેન 10 પાસ, રચના હીરપરા, મારી નાની બેન 7 પાસ, ધર્મેશ ભંડેરી ધોરણ 8 પાસ, દિનેશ કાછડિયા ધોરણ 12 પાસ. હવે એક નવા નામની એન્ટ્રી થયા છે. ગોપાલની એટલે ડિગ્રી ચોર ગોપાલની અભન ટોલકીમાં એક નવા નામની એન્ટ્રી થયા છે. વોર્ડ નંબર 6 ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભાવેશ ધામેલિયા આ ફક્ત 9 ધોરણ ભણ્યા છે. દોસ્તો, હું કેમ કહી રહ્યા છું કે આ ગોપાલની અભન ટોલકીના છે. ગોપાલ કતાર ગામથી વિધાનસભાના ચૂંટણી લડ્યા હતા 2022માં અને આ 9મા પાસ ભાવેશ ધામેલિયા જે કોર્પોરેટર બનવાની દિવા સ્વપ્ન જોઈ રહ્યા છે એ પણ વોર્ડ નંબર 6 કતાર ગામથી ચૂંટણી લડી રહ્યા છે. આના કારણે હું કહું છું કે આ ગોપાલના અભન ટોલકીમાં એક નવા મૂર્તિયાઓ સામેલ થયા છે. મિત્રો, હું અહીંયા એક પંચ કહેવા માંગુ છું. આજે હું ડિગ્રી ચોર ગોપાલને એ કહેવા માંગુ છું કે તમે જે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબને ધોરણ 8 પાસ કહીને એમના મજાક ઉડાવી રહ્યા હતા, તો આજે તમારા જ જ્યાંથી તમે ચૂંટણી લડી ચૂક્યા છો કતાર ગામ વોર્ડ નંબર 6 થી આ ભાવેશ ધામેલિયા જે ફક્ત ધોરણ 9 પાસ છે, તમે કેવી રીતે આ 9 પાસ અભનને ટિકિટ આપ્યા છો? શર્મ કરો, શર્મ. ગુજરાતની જનતાને ગુમરાહ કરવાની બંધ કરો. અહીંયા તો તું ધારાસભ્ય બની ગયા છે, પણ ડિગ્રી ચોર ઉપરવાળા સામે તું મોળા નહીં દેખાવી શકે. મને લાગે છે કેમ કે તું ગુજરાતમાં અભનોના ટોલકી તૈયાર કરી રહ્યા છે જે ફક્ત ધોરણ 7 હોય, 8 હોય, 9 હોય અને 10 ના પાસ હોય. મિત્રો, બગર પ્રૂફ નહીં કહું, તમે જોઈ લો. માર્ચ 1996 કેમ હું ફક્ત ફરી કહી રહ્યા છું. માર્ચ 1996 એટલે મોદી સાહેબના પહેલાના ગુજરાત. એ સમય તો શિક્ષણ વ્યવસ્થા સારી હતી ને ગુજરાતમાં. જે આપિયાઓ કહે છે કે મોદી સાહેબ સમયે શિક્ષણ સારું નથી, તો 96માં તો સારું હતા ને. એ સારી શિક્ષણ વ્યવસ્થામાં તું રે ડોફા 10માં ના પાસ થઈ ગયા. એટલે સરકાર અથવા મને તો લાગે છે ચેરિટેબલ સંચાલિત છે શાળા, તો સારી શિક્ષણની વ્યવસ્થા તો હતી, પણ એવા વ્યક્તિ જેને ભણ્યામાં રસ જ નથી, ધોરણ 10 સુધી વ્યવસ્થા મળ્યા પછી પરીક્ષામાં ના પાસ થઈ ગયા, એટલે એ ભણ્યા નથી. સ્કૂલ તો હતા, શાળા તો હતા. મિત્રો, અહીંયા હું એક પંચ કહેવા માંગુ છું. આ ગરબી ગુજરાતમાં નહીં, ફરીથી કહું છું, ડિગ્રી ચોર ગોપાલ, તમારા ગુલામ કુતુબુદ્દીન એબક, ભાવેશ ધામેલિયા આ ગરબી ગુજરાતમાં
સારા શિક્ષણ વ્યવસ્થા ભાવનગરમાં હોવા છતાં ધોરણ 10માં નાપાસ થયા છે, એટલે ફક્ત ને ફક્ત ધોરણ 9 પાસ છે. આવી અભણ ટોલકીને લઈને તું સુરતના વિકાસ કર્યા નીકળ્યા છે રે ડિગ્રી ચોર ગોપાલ. અને દોસ્તો, મને તો લાગે છે કે આ ફોર્મની ચકાસણી પહેલા ડિગ્રી ચોરે કર્યા છે. કેમ કે ડિગ્રી ચોરને આ ખબર નથી કે શૈક્ષણિક લાયકાત 10 ના પાસ આ લાયકાત છે. લાયકાત 9 પાસ હોય છે. 10 ના પાસ આ કોણ ક્યાંથી આવ્યા આ લાયકાત? ગુજરાતની જનતા તમે એક વાર વિચાર કરજો કે ડિગ્રી ચોર કેવી રીતે ગુજરાતની જનતાને ભરમાવી રહ્યા છે. હું આજે ભાવેશ ધામેલિયાના આકા ડિગ્રી ચોર ગોપાલથી એ પૂછવા માંગુ છું કે ડિગ્રી ચોર ગોપાલ, જ્યારે તમારો ગુલામ કુતુબુદ્દીન એબક રૂપી ભાવેશ ધામેલિયા કોર્પોરેશનની ચૂંટણીના ફોર્મ ભરી રહ્યા હતા, ત્યારે ડિગ્રી ચોરને એ ખબર નહીં પડ્યા કે શૈક્ષણિક લાયકાત ધોરણ 9 પાસ હોય છે, ધોરણ 10 પાસ હોય છે, ધોરણ 12 પાસ હોય છે, ધોરણ 10 ના પાસ કોઈ શૈક્ષણિક લાયકાત નથી. તો મારી ગુજરાતની જનતાથી એ કહેવી છે કે આ પ્રકારના ડિગ્રી ચોરના જે પણ ટોલકીમાં રહેશે, આની એ હાલ થશે. હવે મિત્રો, હું એક અંતિમ પંચ સાથે પોતાના વક્તવ્ય પૂરું કરું છું. હું કતાર ગામની જનતાથી હાથ જોડીને અપીલ કરું છું કે જે દિવસે તમારા પાસે આ ડિગ્રી ચોર ગોપાલ ધોરણ 9 પાસ ભાવેશ ધામેલિયા માટે મત માંગવા આવે, ગોપાલને કાન પકડીને, કાન મચોરીને ઉઠક બેઠક કરાવજો અને કહેજો કે અરે ડિગ્રી ચોર, તું હરસંઘવી સાહેબ માટે ધોરણ 8 પાસ કહીને મજાક ઉડાવતા હતા અને તું પોતે પાયલ સાકરિયા, દિનેશ કછાડિયા, રચના હીરપરા અને ભાવેશ ધામેલિયા જેવા અભણની ટોલકી ખડા ઊભા કરી રહ્યા છે. તો ચાલો મિત્રો મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.